વાત કરીએ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર। ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। સાબરકાંઠામાં અત્યાર સુધી કુલ 7 કેસ નોંધાયા। ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત થયા છે। 2 બાળકોની હાલત સારી છે, અન્ય એકની હાલત નાજુક છે। અન્ય એક બાળકમાં લક્ષણો દેખાતા દાખલ કરવામાં આવ્યો। સાબરકાંઠાના હિંમતનગર સિવિલમાં વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। એ બાળકોના લક્ષણોમાં જોવા જઈએ તો સખત તાવ, મગજનો સોજો, ખેંચ, કિડની ઉપર સોજો, લીવર ઉપર સોજો, એવા ઘણા બધા લક્ષણો જોવા મળે છે। તો ખાસ કરીને કહેવાનું એ જ કે બાળકોમાં ઇમ્યુનિટીને ઓછી હોય છે, એના કારણે આ જે વાયરસનું કે ઇન્ફેક્શન લાગતું હોય છે, બાળક જલ્દીથી ગંભીર થઈ જતું હોય છે। તો મેઇન ખાસ કહેવાનું એ જ છે કે કંઈ પણ બાળકને સખત તાવ આવે, ખેંચ આવે, થોડું બેભાન અવસ્થામાં લાગે તો તુરંત તમારે નજીકના કોઈ બી મોટી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈ બી પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો। અને આ પરિસ્થિતિમાં આપણે ચોમાસાની અંદર જે આવા વાયરસજન્ય રોગો ના ફેલાય એના માટે પાણીનો પ્રોપર નિકાલ કરવો, પાણી કોઈ રીતે ક્યાંય જમા ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે।